નીલકંઠ વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણની અંદર ફરીથી આપનું સ્વાગત છે। હવે આપણા ધોરણ 9 ના વિજ્ઞાનની અંદર આપણે વેગમાન સંરક્ષણનો નિયમ સમજ્યા પછી આપણે ઉદાહરણ 9.6 એના ઉપર આપણે વિશેષ શીખીએ। શું છે ઉદાહરણ કે 20 ગ્રામ દળ ધરાવતી વસ્તુને એટલે કે ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર સેકન્ડ -1 ના વેગથી છોડવામાં આવે છે। તો પિસ્તોલના પાછળ ધકેલવાના વેગ કે જેને કહેવાય રિકોઇલ વેગ એની ગણતરી કરો। તો વિદ્યાર્થી મિત્રો પહેલી તો આપણે ઘટના સમજીએ કે પિસ્તોલ હોય એ પિસ્તોલ અને એની અંદર ગોળી રાખો। હવે આપણને ખબર છે કે પિસ્તોલ જે છે એનો દળ કેવું હશે વધારે હશે અને ગોળી જે છે એનું દળ કેવું હશે ઓછું હશે। તો હવે જેટલી ગોળી જે છે એ આગળ વધે છે એવી જ રીતે પિસ્તોલ પણ પાછળ તરફ થોડી અવધિ ખસતી હોય છે। તો એ જે પાછળ તરફનો જે વેગ છે એ આપણે ગણવાનો છે એટલે કે એને કહી શકાય રિકોઇલ વેગ। તો આપણે જોઈએ બે પ્રકારના દળ આપેલા છે। સેમ વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીને આપણે દાખલો ગણવાનો છે। તો જોઈએ કે ગોળીનું દ્રવ્યમાન એટલે m1 બે પદાર્થ આપેલા છે તો 20 ગ્રામ આપણને આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો હંમેશા દળ જે છે એ કિલોગ્રામમાં હોય તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે ભાગ્યા 1000 આપણે કરવા પડે। તો 20 ભાગ્યા આપણે શું કરીએ 1000 કરીએ 1000 કિલોગ્રામ એટલે 0.02 કિલોગ્રામ આપણને પ્રાપ્ત થશે। હવે બીજું પિસ્તોલનું દ્રવ્યમાન તો પિસ્તોલનું દ્રવ્યમાન એટલે m2 તો એ આપણને કિલોગ્રામમાં આપેલું છે જે 2 કિલોગ્રામ છે। હવે આપણે ખાસ બાબત જોવાની છે કે પિસ્તોલ જ્યારે આપણે લઈએ ત્યારે એની અંદર ગોળી ઉમેરવી નાખેલી હોય તો શરૂઆતમાં આપણે હાથમાં એને પકડી હોય ત્યારે પિસ્તોલ પણ સ્થિર હોય અને ગોળી પણ સ્થિર હોય એટલે આ ગોળી અને પિસ્તોલ આ બંનેનો પ્રારંભિક વેગ શું થાય શૂન્ય થશે। તો આપણે લખીએ કે ગોળીનો પ્રારંભિક વેગ એટલે કે u1 બરાબર 0 મીટર સેકન્ડ -3। એવી રીતે પિસ્તોલનો પ્રારંભિક વેગ એટલે u2 બરાબર 0 મીટર સેકન્ડ -1। હવે એ પિસ્તોલ દ્વારા ગોળીને છોડવામાં આવે છે ત્યારે પિસ્તોલ દ્વારા ગોળી છૂટે છે ત્યારે ગોળીનો વેગ કેટલો હોય છે 150 મીટર સેકન્ડ -1। તો એ ગોળીનો અંતિમ વેગ થયો। તો આપણે અહીં લખશું કે ગોળીનો અંતિમ વેગ એટલે કે v1 બરાબર 150 મીટર સેકન્ડ -1। પરંતુ ઈ ગોળી છૂટ્યા બાદ પિસ્તોલ પાછળ તરફ જાય છે એટલે કે રિકોઇલ વેગ એની ગણતરી કરવાની છે જેને અંતિમ વેગ કહી શકાય। તો પિસ્તોલનો અંતિમ એટલે કે રિકોઇલ વેગ v2 આપણે મેળવવાનો છે। તો દાખલા તરીકે અહીંયા v2 એટલે કે ધારવું પડે શરૂઆતમાં જે વસ્તુ મેળવવું છે એને ધારવું પડે। ધારો કે પિસ્તોલનો રિકોઇલ વેગ v છે આવું આપણે કહી શકીએ। તો પિસ્તોલમાંથી ગોળી છૂટ્યા પહેલા એનું કુલ વેગમાન
તો પિસ્તોલમાંથી ગોળી છૂટ્યા પહેલા ગોળી છૂટ્યા પહેલા નું કુલ વેગમાન, તો ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન એટલે કે ma uA mb ub, આવું આપણે દર્શાવીશું. તો ma એટલે કેટલા છે? 0.02 કિલોગ્રામ ગુણ્યા u 1, અહીંયા આપણે 1 કહી શકીએ, નિયમમાં આપણે શું વાપરીએ છીએ? 1. અહીંયા આપણે 2 વાપરવાનું છે. u1 એટલે 0, તો અહીંયા 0 મીટર સેકન્ડ માઈનસ 1 વત્તા m2 એટલે 2 કિલોગ્રામ અને u2 એટલે 0 મીટર સેકન્ડ માઈનસ 1. તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થશે એટલે જવાબ શું આવશે? 0 મીટર સેકન્ડ માઈનસ 1. કેમ? કારણ કે પિસ્તોલમાંથી ગોળી છૂટ્યા પહેલા એનું વેગમાન શું થતું હોય છે? 0 થતું હોય છે. હવે આપણે જોઈએ કે પિસ્તોલમાંથી ગોળી છૂટ્યા પછીનું કુલ વેગમાન, એટલે એનું સૂત્ર શું થઈ શકે? કે m1 v1 વત્તા m2 v2. m1 એટલે શું? 0.02 કિલોગ્રામ, હંમેશા ભૂલ ન થાય. v1 એટલે 150 મીટર સેકન્ડ માઈનસ 1, તો 150 મીટર સેકન્ડ માઈનસ વત્તા m2, તો m2 એટલે 2 કિલોગ્રામ, તો અહીં 2 કિલોગ્રામ અને v2 આપણે શું કરવાનો છે? મેળવવાનો છે. એટલે v2 નો આપણે m ના નામ જેને રિકોલ વેગ તરીકે લીધેલો છે. તો હવે આપણે ગણતરી કરીએ કે 0.02 એટલે કે 2 ના છેદમાં આપણે 100 કિલોગ્રામ ગુણ્યા 150 મીટર સેકન્ડ માઈનસ 1 વત્તા 2 કિલોગ્રામ ગુણ્યા v2, આટલું થયું. હવે આ શૂન્ય અને આ શૂન્ય શું થઈ જશે? ઉડશે. 2 પંચાને 10, 5 તરી 15. તો અહીં આપણને શું મળ્યું? 3 વત્તા 2 કિલોગ્રામ ગુણ્યા v2, આટલું આપણને મળ્યું. તો આપણને ખબર છે કે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંને સ્થિતિમાં વેગમાન અચળ રહે છે. બંને સ્થિતિમાં અચળ એટલે કે સમાન રહે છે. આપણે નિયમ જેમ સમજીને આવ્યા તે જ રીતે કે અથડામણ પહેલાનો વેગમાનનો સરવાળો અથડામણ પછીના વેગમાનના સરવાળા જેટલો હોય છે. તો આપણે કહી શકીએ કે 3 + 2 કિલોગ્રામ v2 એટલે કે આ છૂટ્યા પછીનું અને છૂટ્યા પહેલા એટલે 0 મીટર સેકન્ડ માઈનસ 1. હવે આપણે મેળવવું છે શું? તો કે પિસ્તોલનો રિકોઇલ વેગ એટલે કે v2. તો v2 ને આપણે કરતા બનાવવું પડે. તો v2 બરાબર આ +3 છે ઓલી બાજુ જાય એટલે -3 અને એની સાથે આ જે છે એ બે ક્યાં જશે? છેદમાં જશે. તો હવે આ જે છે એ -3 એના છેદમાં 2 એટલે આપણને પ્રાપ્ત થશે જવાબ -1.5 મીટર સેકન્ડ માઈનસ 1 પ્રાપ્ત થશે. તો આ જે આપણને પ્રાપ્ત થાય છે એ v2 એટલે કે રિકોઇલ વેગ. રિકોઇલ વેગ આપણને ઋણ નિશાની શું સૂચવે છે? કે ગોળી છૂટ્યા પછી પિસ્તોલ જે છે એ પાછળની તરફ ગતિ કરે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે
એટલે એનો જવાબ આપણને કેટલો મળે છે ઋણ 1.5 મીટર સેકન્ડ -1 મળે છે ઉદાહરણ નંબર 6 વિશે સમજ્યા પછી ઉદાહરણ નંબર 7 એટલે કે રકમ શું કહે છે કે 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી એટલે કે આપણને છોકરીનું દ્રવ્યમાન આપેલું છોકરીનું દ્રવ્યમાન m1 બરાબર 40 કિલોગ્રામ તો 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર સેકન્ડ -1 જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે તો આપણે પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે છે પહેલા સ્થિર છે એટલે પ્રારંભિક વેગ પાટિયાનો કેવો છે 0 છે પરંતુ જ્યારે પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે એના વિશે આપણે સમજવાનું છે તો જોઈએ કે છોકરીનું આપણને દ્રવ્યમાન આપી દીધું m1 કે જે 40 કિલોગ્રામ હવે 3 કિલોગ્રામ દળ ધરાવતું ગરગડી વાળું પાટિયું તો પાટિયાનું દ્રવ્યમાન m2 કહી શકાય કે જે આપણને 3 કિલોગ્રામ આપે છે હવે તો કે છોકરી જે છે એ છોકરી સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે અને એ વેગ આપેલો છે 5 મીટર સેકન્ડ -1 તો એ છોકરીનો પ્રારંભિક વેગ છે તો આપણે જોઈએ કે છોકરીનો પ્રારંભિક વેગ એટલે u1 બરાબર 5 મીટર સેકન્ડ -1 ત્યારે પાટિયાનો પ્રારંભિક વેગ u2 એક ગરગડી વાળું પાટિયું ત્યારે શું છે સ્થિર અવસ્થામાં છે જ્યારે છોકરી ગતિ કરે છે સમક્ષિતિજ વેગથી ત્યારે એ સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ કેવો થયો 0 મીટર સેકન્ડ -1 અને હવે એ સ્થિર પાટિયા ઉપર જ્યારે કૂદે છે ત્યારે તેનો વેગ કેટલો હશે એ આપણે ગણવાનું છે તો આપણે આયા પહેલા ધારવું પડે કે ધારો કે ગરગડી વાળા પાટિયા પર છોકરી કૂદે ત્યારે તેનો વેગ v છે તો એ વેગ v જે છે એ આપણે ધારી લીધો તો હવે છોકરી અને પાટિયું જે છે એ કૂદે તે પહેલા વેગમાન જે છે એ આપણે જોવાનું છે તો કે ગરગડી વાળા પાટિયા પર કૂદે તે પહેલાનું વેગમાન તો આપણને ખબર છે કૂદે તે પહેલાનું વેગમાન એટલે m1 તો એ કેટલા કિલોગ્રામ છે 40 કિલોગ્રામ ત્યારે તેનો વેગ કેટલો હોય પ્રારંભિક વેગ તો કે 5 મીટર સેકન્ડ -1 પછી વત્તા આપણે સૂત્ર જેમ શીખા વેગમાન સંરક્ષણનો નિયમનું એ જ સૂત્ર પછી પાટિયાનું તો કે m2 કેટલા કિલોગ્રામ છે 3 કિલોગ્રામ એને ગુણ્યા એનો પ્રારંભિક વેગ u2 તો કેટલો છે 0 મીટર સેકન્ડ -1 હવે જોઈએ 4 × 20 એટલે કે 200 કિલોગ્રામ વત્તા 3 × 0 એટલે આપણને શું મળશે 0 આ છોકરી ગરગડી વાળા પાટિયા પર કૂદે તે પહેલાનું વેગમાન અને હવે છોકરી પાટિયા પર કૂદ્યા પછીનું વેગમાન હવે છોકરી પાટિયા પર કૂદ્યા પછી તો કે પાટિયું જે છે એનું વજન અને એના ઉપર છોકરી કૂદે ત્યારે છોકરીનું પણ વજન એટલે બંને વજન ભેગા થાય છે એટલે આપણે કહી શકીએ
કે છોકરીનું જે દ્રવ્યમાન છે એ 40 કિલોગ્રામ વત્તા પાટિયાનું દ્રવ્યમાન એટલે કે 3 કિલોગ્રામ, એટલે 40 પ્લસ 3 કિલોગ્રામ અને એને ગુણ્યા કેટલા થશે v. કેમ v? તો કે કૂદ્યા પછી છોકરીનો વેગ કેટલો હશે. તો હવે આટલી બાબત આપણને મળ્યા પછી 40 + 3 એટલે કે 43 કિલોગ્રામ ગુણ્યા v આપણને પ્રાપ્ત થશે. હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંને સ્થિતિમાં વેગમાન કેવું રહે છે? અચળ, એટલે કે સમાન રહે છે. કે કૂદ્યા પછીનું વેગમાન અને કૂદ્યા પહેલાનું વેગમાન બંનેના વેગમાનનો સરવાળો કેવો છે? સમાન છે. તો આપણે લખીએ કે 43 કિલોગ્રામ એને ગુણ્યા v બરાબર 200 કિલોગ્રામ. હવે v ને કરતા આપણે બનાવીએ તો v બરાબર 200 ભાગ્યા 43. હવે 200 ભાગ્યા અહીં 43 કરીએ એટલે આપણને કઈક અંશે જવાબ પ્રાપ્ત થશે. તો 200 ભાગ્યા 43 નો આપણે ભાગાકાર કરીએ. 200 ભાગ્યા 43 તો 43 અને 62 એટલે આપણને પ્રાપ્ત થાય 162. 4 પછી તો કે વધે કેટલા? તો કે 28 ભાગ ન ચાલે એટલે શૂન્ય અને 43 6 6 ને 18 નો આંકડો વધી પડી 1 6 6 ને 25 258 એટલે આપણને સમથિંગ 4.6 જેવો આપણને જવાબ પ્રાપ્ત થશે. આપણે પોઈન્ટ પછી એક જવાબ લઈએ તો v બરાબર 4.6 આપણને અંતિમ વેગ પ્રાપ્ત થાય છે. તો અત્યારે જે આપણે જોયો એ દાખલો એ ઉદાહરણ નંબર 7 જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. 7 વિશે શીખ્યા પછી ઉદાહરણ 8 હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના બે ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાય છે. હવે બે ટીમો છે હોકીની, એ બંને જે ખેલાડીઓ છે એ દડાને ફટકારવાના પ્રયાસ કરે છે ત્યારે એકબીજા સાથે અથડાય અને ગુથાઈ જાય છે. ગુથાઈ જાય છે એટલે વિખલાઈ જાય છે એકબીજા. ત્યારે પહેલા ખેલાડીનું દળ, પહેલો જે ખેલાડી છે એનું દળ આપણને 60 કિલોગ્રામ તથા ઈ ખેલાડી 5.0 મીટર સેકન્ડ -1 ના વેગથી ગતિમાન છે. તો જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને ત્યારે 6.0 મીટર સેકન્ડ -1 ના વેગથી ઈ ગતિ કરતો હોય ત્યારે પહેલા ખેલાડી સાથે અથડાય છે. તો અહીં આપણે બે બાબત જોઈએ કે બે ખેલાડી છે. તો દાખલા તરીકે અહીંયા એક જોઈએ કે ધારો કે એક ખેલાડી ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. સમજાવું વિશેષ? આ ખેલાડી એક જસ્ટ સમજવા આ છે 60 કિલોગ્રામ અને ત્યારે તેનો વેગ જે છે એ 5 મીટર સેકન્ડ -1. સામે બીજો ખેલાડી છે પ્રતિસ્પર્ધી ટીમનો, તો એ પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી કે જેનું દળ 55 કિલોગ્રામ છે એટલે કે ખેલાડી 2 અને ત્યારે તેનો વેગ 6.0 મીટર સેકન્ડ -1 એટલે 6. તો એક ખેલાડી જે પહેલો છે
એ ડાબીથી જમણી તરફ ગતિ કરે છે એટલે અનુકૂળતા મુજબ તેને ધન લઈએ તો આ નિશાનીને ધન લઈએ તો આ નિશાની શું થશે ઋણ થશે આ ખાલી સમજવા માટે છે તો હવે આપણે કહી શકીએ કે પહેલા ખેલાડીનું દળ એટલે m1 1 નંબર સૂચવે છે પહેલો ખેલાડી અને બીજો નંબર સૂચવે છે બીજો ખેલાડી તો m1 બરાબર 60 કિલોગ્રામ બીજા ખેલાડીનું દળ એટલે m2 55 કિલોગ્રામ હવે ત્યારે પહેલા ખેલાડીનો પ્રારંભિક વેગ એટલે ગતિ કરતો હોય ત્યારે તો ગતિ કરતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ એટલે u1 પ્લસ 5.0 મીટર સેકન્ડ માઈનસ 1 એટલે એને ધન લીધી છે જ્યારે બીજો ખેલાડી જમણીથી ડાબી તરફ હોય એટલે આને આપણે ઋણ લઈ શકીએ તો બીજા ખેલાડીનો પ્રારંભિક વેગ -6.0 મીટર સેકન્ડ માઈનસ 1 આના ઉપરથી આપણે જોવાનું છે કે ખેલાડી અથડાયા પહેલાનું વેગમાન બંને ખેલાડીઓ અથડાયા પહેલાનું કુલ વેગમાન એટલે આપણે કહી શકીએ કે m1 u1 m2 u2 તો સાદુરૂપ આપીએ m1 એટલે 60 કિલોગ્રામ u1 એટલે 5 મીટર સેકન્ડ માઈનસ 1 વત્તા m2 એટલે 55 કિલોગ્રામ ગુણ્યા u2 એટલે -6 મીટર સેકન્ડ માઈનસ 1 બરાબર 6 પંચાને 30 એટલે 300 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 1 વત્તે ઓછે ઓછા 5 છે 30 અને 6 પંચા 30 એટલે 330 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 1 300 માઈનસ 330 એટલે -30 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 1 તો આ બંને ખેલાડી અથડાયા પહેલાનું કુલ વેગમાન તો સેમ એવી જ રીતે કે બંને ખેલાડીઓ અથડાય ત્યારે તેનો વેગ v હોય તો તેનું કુલ વેગમાન અથડાય ત્યારે તેનો વેગ v હોય તો અથડાય છે ત્યારે એનો વેગ v જોવા મળે ત્યારે બંને જે છે એ અહીંયા આપણે કીધું ગૂંથાઈ જાય છે તો બંનેના દળોનો સરવાળો તો પહેલા ખેલાડીનું દળ છે 60 વત્તા બીજા ખેલાડીનું દળ છે 55 કિલોગ્રામ એને ગુણ્યા v તો 60 વત્તા 55 એટલે 115 કિલોગ્રામ ગુણ્યા v મીટર સેકન્ડ માઈનસ કારણ કે વેગનો હિસાબ તો મીટર સેકન્ડ માઈનસ 1 તો હવે આ અથડાયા પહેલા અને આ અથડાય ત્યાર પછીનું વેગમાન તો હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંને સ્થિતિમાં વેગમાન અચળ રહે છે બંને સ્થિતિ એટલે કઈ કે અથડાયા પછીની સ્થિતિ એનો વેગમાનનો સરવાળો અને અથડાયા પહેલાના વેગમાનનો સરવાળો આ બે કેવો હોય છે સમાન હોય છે એટલે આપણે લખી શકીએ કે 115 કિલોગ્રામ ગુણ્યા v મીટર સેકન્ડ માઈનસ 1 બરાબર -30 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 1 હવે v બરાબર -30 છેદમાં 115
મીટર સેકન્ડ માઈનસ 30 ના છેદમાં 115 એટલે એનો ભાગાકાર કરતા આપણને કંઈક જવાબ મળશે ઋણમાં 0.26 મીટર સેકન્ડ માઈનસ 1. તો આ ઋણ નિશાની શું સૂચવે છે કે જે પદાર્થ છે એટલે કે ખેલાડીઓ છે એ બંને એકબીજા સાથે અથડાય છે, પણ અથડાયા પછી તે ઋણ દિશામાં 0.26 ના વેગથી ઈ શું કરતા હશે? ગતિ કરતા હશે. કેમ? કારણ કે બીજો પદાર્થ છે એટલે કે ખેલાડી છે એનો વેગ જે છે એ પહેલા કરતા કેવો છે? વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ઉદાહરણ 7, 8, 9, 6 આ બધા જે ચારે ચાર ઉદાહરણ જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. એટલે કે વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એના ઉપરથી જે ઉદાહરણો હતા એના ઉપર આપણે ચર્ચા કરી, અને એવા જ ઉદાહરણો હજી પણ આપણને ક્યાં મળશે એક પુનરાવર્તન તરીકે બુકની અંદર મળી રહે તો આપણે એવું પુનરાવર્તન કરવાનું છે, જેથી કરી આપણને આ ઉદાહરણો જે છે એ આપણને આવડે અને આપણે એની ગણતરી પણ કરી શકીએ. તો આટલું જે છે એ ફરીથી નોંધ ઉદાહરણ 9.8 ની કરવાની છે અને નોંધ કરીને ફરીથી આપણે તૈયાર પણ એને કરવાનું છે. થેન્ક યુ.